સૌથી પહેલાં તમે આ વિડીયો જો, પછી હું તમને કહું કેવી રીતના બનાવવું છે. પહેલાં તમારે ક્રોમ બ્રાઉઝરમાં આવી જાવ છે, પછી અહીંયા સર્ચ કરવાનું છે ફ્લો. ઠીક છે, FLOW સર્ચ કરવાનું છે. સર્ચ કરતાં તમારા સામે આ ઇન્ટરફેસ આવશે. ફર્સ્ટ નંબર પર છે ગૂગલ લેબ કરીને છે, એમાં ક્લિક કરવાનું છે. ક્લિક કરતાં તમારે અહીંયા એક ગૂગલ આઈડી જીમેલ આઈડીથી લોગિન કરવું પડશે. ઠીક છે, મેં કરી લીધું છે પહેલાં, એટલે મને આવ્યું નથી. પછી તમારે આવો સામે કંઈક આવો આવશે, નીચે લખાય છે ન્યૂ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરતાં તમારા સામે કંઈક એવું ઇન્ટરફેસ આવશે. ત્યાં પર ટેક એન્ડ વિડીયો છે, ટેક્સ એન્ડ વિડીયો, એના પર ક્લિક કરીને જવાનું છે ફ્રેમ્સ ટુ વિડીયો. એમાં ક્લિક કરીને તમારો ફોટો સિલેક્ટ કરવાનો છે. પ્લસનો આઇકોન છે, ત્યાં અપલોડમાં જાઓ. ત્યાં તમારો ફોટો અપલોડ કરવાનો છે. હું જલ્દીથી મારો ફોટો લઈ લઉં, જાણે કે મારો ફોટો આ છે. તો આ તમારો ફોટો આવી ગયો, તમે જોઈ શકો છો. અહીંયા તમે ક્રોપ કરી શકો છો, તમારે જેમ કરવું હોય બરાબર. ત્યાં તમે જલ્દીથી ક્રોપ કરી સેવ કરી દો. ઠીક છે, નીચે જે જનરલ એ વિડીયો છે, એમાં તમારે કંઈક ફોન્ટ નાખવું પડશે. તો આ ફોન્ટ છે આપણો એનિમેશન ધીસ ઇમેજ ઇઝ સ્મૂથ રિયલિસ્ટિક ડ્રોન શોટ. એ હું કોમેન્ટ બોક્સમાં પણ નાખી દઈશ. ઠીક છે, અથવા તમે આ વિડીયોને પુશ કરીને અહીંયાથી કોપી કરી શકો છો. બાકી અહીંયા તમે ડાયરેક્ટ એરો છે એના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરતાં તમારો વિડીયો પ્રોસેસિંગમાં વહી જશે. થોડીક વારમાં તમારો વિડીયો પ્રોસેસિંગ થઈ જશે, તો એના માટે થોડીક વેટ કરો. અહીંયા આપણો વિડીયો છે રેડી, જોઈને આપણે પ્લે કરીને કેવો લાગે છે. તો આ કર્યું આપણે પ્લે, એન્જોય કરવા વિડીયો. તો જોઈ શકો વિડીયો ડ્રોનનો અવાજથી અવાજ આવે. ડ્રોનનો અવાજ કોકને એમ જ લાગશે ડ્રોનથી શૂટ કરેલ છે. તો આ વિડીયો કંઈક આવી રીતના હતો. તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. ના, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો આવા ટ્યુટોરિયલ વિડીયો માટે.